કોરોના મહામારી દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી શરૂ રાખવામાં આવી હતી. તો કોરોનાની સાથે સાથે સિનિયર ડોક્ટર નોન કોવિડ દર્દીને પણ ચકાસવામાં હતા. તો કોરોના મહામારીના કારણે સાંજની ઓપીડી બંધ કરવામાં આવી હતી, જે ફરીથી શરૂ કરવામાં આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવતા વધુ એક વખત સાંજની ઓપીડી શરૂ કરાઈ છે. તો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ગત રોજ એક જ દિવસમાં 2200 દર્દી ઓપીડીમાં નોંધાયા છે. તો આ સિવાય ટ્રોમા સેન્ટરમાં પણ 24 કલાક ઓપીડી શરૂ રહે છે, જેમાં પણ અનેક દર્દીઓને સારવાર લે છે. તો ટ્રોમા ઓપીડીમાં દરરોજ 300 થી 350 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તો આમ દિવાળી બાદ કોરોનાના કેસ સતત વધ્યા હતા. તો હવે સ્થિતિ સામાન્ય થઈ જતાં ફરી વખત સાંજની ઓપીડી એટલે કે બપોરે 2 થી 5 સુધીની ઓપીડી શરૂ કરવામાં આવેલ છે. અમારા ત્યાં નોન કોવિડ હોસ્પિટલ બી જ્યારથી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે ત્યારથી નોન કોવિડ પેરેલલ ચાલે છે અને એક પણ દિવસ બંધ નથી કરી. અને ગઈકાલે અમારો ઓપીડીનો આંકડો નોન કોવિડ હાઈએસ્ટ હતો. 2200 જેટલા પેશન્ટો અમારા ત્યાં આવ્યા છે. અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી અમારા ત્યાં સાંજની ઓપીડી પણ જે બંધ કરવામાં આવી હતી એ ફરીથી કાર્યરત કરી દીધી છે. અને સિનિયર ડૉક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો અમારા ત્યાં 2 થી 5 ઓપીડીમાં જે સાંજે જે દર્દીઓ જે લોકો સવારે બતાવી નથી શકતા અથવા તો બપોર પછીની જે ઇમરજન્સી હોય બધી જ ત્યાં ટેકલ કરવામાં આવે છે. આ સિવાય અમારા ત્યાં ટ્રોમા સેન્ટરમાં 24/7 ઇમરજન્સી સારવાર ચાલુ જ હોય છે અને 24/7 ત્યાં પણ ઇમરજન્સી ઓપીડી ચાલુ હોય છે. ટ્રોમા સેન્ટરનું આપણે કહી દઉં તો અમારા ત્યાં લગભગ 350ની ઓપીડી ટ્રોમા સેન્ટરની પણ હોય છે, જે ઇમરજન્સીમાં દર્દીઓ આવે છે. તો એ રીતે સિવિલ હોસ્પિટલમાં હવે સંપૂર્ણ રીતે બપોરની ઓપીડી કાર્યરત થઈ ગઈ છે.